નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, પોલીસ સ્ટેશનના અધિકારી તમારી એફઆઈઆર નોંધવાની ના પડે તો તમે શું કાર્યવાહી કરી શકો? તો જોઈએ તેના વિશે કે જ્યારે કોઈ પોલીસ સ્ટેશનના અધિકારી એફઆઈઆર નોંધવાની ના પાડે ત્યારે કરવાની થતી કાર્યવાહી. જ્યારે પોલીસ અધિકારી ફરિયાદ નોંધવાની ના પાડે ત્યારે તમે કાયદામાં જણાવ્યા પ્રમાણે તમે લેખિત ફરિયાદ તમારા જિલ્લા પોલીસ વડા એટલે કે ડીએસપી, પોલીસ કમિશનર, સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ને રજિસ્ટર પોસ્ટ એડી અથવા સ્પીડ પોસ્ટથી ફરિયાદ મોકલી શકો છો અને આ ફરિયાદ તમે રૂબરૂ પણ આપી શકો છો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 પ્રમાણે આવી પોસ્ટ દ્વારા કરેલ ફરિયાદ મળેથી સિનિયર અધિકારીની એવું લાગે કે ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનો બન્યા બાબતની હકીકત છે તો તે પોલીસ અધિકારી પોતે તેની તપાસ કરશે અથવા તે તેનાથી નીચેની કક્ષાના અધિકારીને તપાસ કરવાના આદેશ આપશે. તેમ છતાં તમારી ફરિયાદ ધ્યાને નથી લેવાતી, તમારી એફઆઈઆર નથી નોંધાતી, તો તમે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકો છો. જ્યારે પોલીસ અધિકારી કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ નોંધવાની ના પાડે ત્યારે ચીફ અથવા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ અથવા તમારા જિલ્લાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હકુમત ધરાવતા વિસ્તારના મેજિસ્ટ્રેટને તે ફરિયાદ સોંપશે. જ્યારે તે ફરિયાદ મેજિસ્ટ્રેટ પાસે આવશે ત્યારે તેને ઇન્ક્વાયરી તરીકે ઓળખવામાં આવશે અને તેને ઇન્ક્વાયરી નંબર પડશે અથવા તો મેજિસ્ટ્રેટ ઉપર જણાવ્યા પ્રમાણે તેને પોલીસ અધિકારીને અન્વેષણ માટે કલમ 176(3) કે કલમ 225 હેઠળ તપાસનો હુકમ કરશે. જ્યારે પોલીસ અધિકારીને મેજિસ્ટ્રેટ તરફથી કલમ 173(3) હેઠળ અન્વેષણ માટેનો હુકમ મળશે ત્યારે પોલીસ અધિકારી તેને કલમ 173(1) હેઠળ નોંધવો ફરજિયાત છે. તે નોંધવાનો ઇનકાર કરી શકશે નહીં. જ્યારે મેજિસ્ટ્રેટ લેખિત ફરિયાદ મળે અને તે ફરિયાદ અનુસંધાને કોગ્નિઝન્સ લેવામાં આવે તો તે કાં તો કેસની પોતે તપાસ કરી શકશે અથવા પોલીસ અધિકારી દ્વારા અથવા તેને યોગ્ય લાગે તેવી બીજી વ્યક્તિ દ્વારા અન્વેષણ કરવાનું કલમ 225 પ્રમાણે ફરમાવી શકે. કોઈ મેજિસ્ટ્રેટ વાળી કલમ 178 હેઠળ કોઈ કેસમાં કે જે અંગે પોલીસ અન્વેષણ કરવા યોગ્ય નથી તેવો રિપોર્ટ કર્યો હોય તેમાં અન્વેષણ અથવા પ્રાથમિક તપાસ અંગે પણ હુકમ કરી શકે છે. કલમ 224(6) હેઠળ આદેશ કરવાની અને કલમ 176(3) હેઠળ અન્વેષણ કરવાનો હુકમ કરવાની સત્તા જુદી છે. કલમ 176(3) હેઠળનો હુકમ પૂર્વ વિચારણા તબક્કે એટલે કે કોગ્નાઇઝન્સ લીધા પહેલા કરવામાં આવે છે અને કલમ 225 હેઠળનો હુકમ મેજિસ્ટ્રેટ કેસને વિચારણામાં લીધા પછી એટલે કે કોગ્નાઇઝન્સ લીધા પછીના તબક્કામાં કરવામાં આવે છે. મેજિસ્ટ્રેટ ખાનગી ફરિયાદને કે જે સંપૂર્ણપણે સેશન્સ અદાલત દ્વારા ચલાવી શકાય તેમ હોય ત્યારે વિચારણામાં લીધા વિના કલમ 176(3) હેઠળ તેને અન્વેષણ માટે મોકલી શકાય છે. મેજિસ્ટ્રેટને કલમ 176(3) હેઠળ કોઈ ગુનામાં સીબીઆઈને અન્વેષણ કરવાનો હુકમ કરવાની સત્તા નથી. તો મિત્રો, તમારી સાથે કોઈ બનાવ બન્યો છે અને કોઈ ગુનો બન્યો છે, તે ગુનાની ફરિયાદ આપવા માટે
તમે પોલીસ સ્ટેશનની અંદર જાઓ છો અને પોલીસ સ્ટેશન ઉપર ફરજ પરના અધિકારી તમારી એફઆઈઆર નોંધતા નથી કે તમને કોઈ ગુનો બન્યો છે એની જાણ તમે કરો છો, તેમ છતાં તમારી એફઆઈઆર નથી નોંધતા, તો તમે તે પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારી એટલે કે ડીએસપી, કમિશનર શ્રી કે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી શકો છો. તે ફરિયાદ તમે રજિસ્ટર્ડ પોસ્ટ એડી, સ્પીડ પોસ્ટ કે રૂબરૂમાં પણ આપી શકો છો. અને તે અધિકારીને યોગ્ય લાગે છે કે આ કોગ્નિઝેબલ ગુનો બન્યો છે તો તે તેની તપાસ જાતે કરશે અને તમારી ફરિયાદ પણ નોંધશે. તેમ છતાં તે અધિકારી એટલે કે સિનિયર અધિકારી તમારી ફરિયાદ નથી લેતા તો તમે કોર્ટની અંદર જઈ તમારી ફરિયાદ લખી શકો છો અને એ ઇન્ક્વાયરી તરીકે નંબર પડે છે. એ ઇન્ક્વાયરી ચાલી જતા જો કોર્ટને યોગ્ય લાગે છે કે તમારી સાથે કોગ્નિઝેબલ ગુનો બન્યો છે અને પોલીસ તમારી ફરિયાદ નથી લેતા તો કોર્ટ એટલે કે મેજિસ્ટ્રેટ સાહેબ તમારી ફરિયાદ લેવા માટે જે તે પોલીસ સ્ટેશનને હુકમ કરે છે અને પોલીસ અધિકારીએ તમારી એફઆઈઆર નોંધવી પડે છે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.